ગુડ મોર્નિંગ, હું ભાવિન દેસાઈ. આપણે ચોથા પાર્ટની વાત કરતા હતા. આજે ત્રીજો દિવસ છે. ગઈકાલે આપણે માત્ર એક જ ટૉપિકની વાત કરી હતી, પ્રક્રિયા વેગ. બરાબર છે. તો કોઈ પણ એક સમીકરણ આપેલું હોય તેનું પ્રક્રિયા વેગનું સમીકરણ કેવી રીતે લખી શકાય. દાખલા તરીકે x + 2y will give twice z. તો પ્રક્રિયા વેગનું સમીકરણ લખાશે -Δx ભાગ્યા Δt. માઇનસ કેમ છે તો આપણને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, તો આના મોલ એક જ છે એટલે 1/1 લખવાનો કોઈ મતલબ નથી. વાયના અનુસંધાનમાં માપી શકાય તો વાય પ્રક્રિયક છે એટલે માઇનસ મોલ 2 છે એટલે 1/2. મોલ હંમેશા નીચે આવે. Δy ભાગ્યા Δt. ઝેડના અનુસંધાનમાં માપી શકાય. ઝેડ નિપજ છે, નિપજની સાંદ્રતા હંમેશા વધે એટલે પ્લસ મોલ 1/2 Δz/Δt. અમે તમને ગઈકાલે કીધું હતું કે આપણી બુકમાં હાલમાં ડેલ્ટાનો શબ્દ પ્રયોગ થાય છે. તો આનો મતલબ શું થાય છે? એકમ સમયમાં એક્સની સાંદ્રતામાં થતો ઘટાડો. તો એ જ મતલબ અહીંયા પણ થાય છે. પણ જૂની બુકમાં આવું લખ્યું હતું એટલે તમે કોઈ જૂની બુક લેવો કે કોઈ રેફરન્સ બુક જૂની લેશો તો તમને આ ડી દેખાશે, અહીં અત્યારે ડેલ્ટા દેખાશે. તો બંનેનો મતલબ એક જ થાય છે. એટલે જૂની રીતે પણ લખીને બતાવી દો તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ. તમે જોઈ લો બધામાં ડેલ્ટાની જગ્યાએ ખાલી ડી કરી દેવાનું. -dx/dt બરાબર -1/2 dy/dt બરાબર +1/2 dz/dt. બસ આટલો મતલબ એક જ છે. બીજું ઉદાહરણ લઈ લઈએ. 2N2O5 will give 4NO + O2. તો આ પ્રક્રિયક છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે માઇનસ મોલ 2 છે એટલે 1/2 ΔN2O5 ભાગ્યા Δt. હવે આ નિપજના અનુસંધાનમાં આપીએ તો નિપજમાં વધારો થાય એટલે +1/2 મોલ એટલે 4 ΔNO2 ભાગ્યા Δt. O2ના અનુસંધાન ΔO/Δt. ડેલ્ટાની જગ્યામાં શું કરી દો? ડી કરી દો. ઓકે. તો આ ગઈકાલે આપણે કહ્યું હતું તમને. ઓકે. હવે અહીંયાથી આગળ વધીએ છીએ. હવે એક સમીકરણ લઈ લઈએ. ગઈકાલથી જ આગળ વધીએ તો Hg + Cl2 will give HgCl2. હવે આનું તમને માનો કે પ્રક્રિયા વેગનું સમીકરણ સાચું કે ખોટું શોધવા કહી તો ગઈકાલે બતાવ્યું તે પ્રમાણે પ્રક્રિયા વેગ આ Hgના અનુસંધાનમાં આપીએ તો પ્રક્રિયક છે એટલે માઇનસ ΔHg/Δt. Cl2ના અનુસંધાનમાં આપીએ તો માઇનસ કારણ કે પ્રક્રિયક છે ΔCl2 ભાગ્યા Δt. નિપજના અનુસાર ΔHgCl2 ભાગ્યા Δt. ઓકે. અને ડેલ્ટા નહીં આપ્યું તો ડી આપ્યું હોય. બસ આ તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે એક સવાલ લઈ લઈએ. તમને આવા MCQ પૂછાય છે. 2N2O5 will give 4NO + O2 પ્રક્રિયા વેગનું સાચું પદ જણાવો. સાચું પદ શોધવા કહું છું. જો આ બધા ઓપ્શન ઉપર નજર દોડાવો. પહેલાં તો જોઈ લો અહીંયા N2O5 છે. N2O5 શું છે? પ્રક્રિયક છે તો માઇનસ છે નથી એટલે આ ખોટું. અહીંયા પ્રક્રિયક છે N2O5 માઇનસ નથી એટલે આ બી ખોટું. આપણે સાચું શોધવાનું છે. હવે અહીંયા નજર દોડો સી ઉપર. તો સીમાં શું છે? NO2. NO2 શું છે? નિપજ એટલે પ્લસ મોલ 4 1/4 dNO2/dt. ડેલ્ટાની જગ્યાએ જોઈ લો જૂની બુક છે ને એટલે આ. તો આ સાચું છે, આ પાછું ખોટું કારણ કે મોલ ક્યાં છે? અંશમાં. એટલે તમારો જવાબ શું આવ્યો? સી જવાબ આવ્યો. આવા MCQ પૂછાય. સાચો પ્રક્રિયા વેગ શોધો, ખોટો પ્રક્રિયા વેગ શોધો તો તમને આ રીતે આવડતું હોવું જોઈએ. તમારો જવાબ આવ્યો સી. ઓકે. આમ જોતાને જ્યારે ખબર પડી જાય કે આ પ્રક્રિયક છે તો માઇનસ નથી એટલે આ નહીં આવે. બરાબર છે. હવે આ NO2 આખીનામાં બેમાં NO2 છે તો આ પ્લસ છે. મોલ ક્યાં આવશે? 1/2 આવશે એટલે આ સાચું, આ ખોટું. આગળ વધીએ. હવે બીજું એક લઈ લઈએ. 2NO + O2 will give twice NO2. પ્રક્રિયા વેગ માટે શું ખોટું છે? શું ખોટું છે એવું પૂછ્યું છે. હવે અહીંયા જો NO છે તો NO શું છે? પ્રક્રિયક. પણ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ ગયો તો પ્રક્રિયકમાં કોઈ દિવસ પ્લસ નહીં આવે એટલે આ ખોટું. એટલે તમારો જવાબ આ જ આવવો જોઈએ. તે બીજું ચેક કરી લઈએ. અહીંયા NO છે બરાબર છે. તો અહીંયા NO છે તો NO માઇનસ તો આ તો સાચું છે તદ્દન કારણ કે માઇનસ 1/2 મોલ છે એટલે આ સાચું. O2નું જોઈ લઈએ તો O2ના મોલ 1 છે એટલે 1/1 આ બી સાચું. NO2નું જોઈએ આ નિપજ છે એટલે +1/2 dNO2. તો ખોટું શોધવા ગયું તો તમારો જવાબ શું આવ્યો? એ જવાબ આવ્યો. હવે એ રીતે ત્રીજું જોઈ લો. 5Br- + BrO3 + 6H+ will give 3Br2 + TH2. પ્રક્રિયાના વેગ માટે શું સાચું છે? સાચું પૂછ્યું છે, ધ્યાન રાખજો. તો
તો એ જો Br-1 છે, તો Br-1 શું છે? પ્રક્રિયક. માઇનસ છે નથી એટલે ખોટું. આ BrO3- શું છે? પ્રક્રિયક છે, જોઈ લો. માઇનસ છે નથી, ખોટું છે. એટલે હવે 6H+, તો પ્રક્રિયક છે એટલે માઇનસ, પણ એના મોલ કેટલા? 6, તો 1/6 નથી એટલે આ બી ખોટું. આપણે શોધવાનું સાચું. તો બાકી શું રહી ગયું? ડી. તો ડીમાં શું છે? Br2. તો Br2 શું છે? નિપજ. નિપજ એટલે પ્લસ અને મોલ 3, 1/3 dBr2/dt. ને હવે તમને ઓપ્શનમાં તમારી નવી બુક પર ડીની જગ્યાએ શું આવશે? ડેલ્ટા. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમને સવાલ પૂછાશે. હવે આપણે બીજા ટૉપિકની શરૂઆત કરીએ આજના. તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. તો આપણે ગઈકાલે જોયું કે ભાઈ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને વેગ પણ ઘટે. એનાથી ઉલટું પણ સાચું કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારે તો પ્રક્રિયા વેગ વધે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. આને આપણે સમતુલનનો નિયમ પણ કહી શકીએ. 11 સાયન્સમાં આપણે શીખીને આવ્યા છે કે નિયત તાપમાન દબાણે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે આ રીતે લખી શકાય. તો આપણે એક સમીકરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણો એક પ્રક્રિયા છે AA + BB will give CC + DD. હવે આ પ્રક્રિયાનું પ્રક્રિયા વેગ ચલે છે A⁴ B⁴ પ્રક્રિયા વેગને માત્ર પ્રક્રિયક સાથે સંબંધ છે, નિપજ સાથે કોઈ સંબંધ નથી. અગાઉ કહ્યું તે પ્રમાણે. હવે A⁴ B⁴ ક્લિયર? હવે આપણે ચલે છેનો સંબંધ દૂર કરીએ એટલે અચળાંક કે આવશે. તો પ્રક્રિયા વેગ બરાબર -dR/dt. એટલે આ બી વેગ જ થઈ ગયો ને, બરાબર છે. R એટલે રિએક્ટર એટલે પ્રક્રિયક બરાબર કે A⁴ B⁴. એટલે આપણે લખી શકીએ પ્રક્રિયા વેગ બરાબર કે A⁴ B⁴. આ રીતે જે સમીકરણ લખીએ જેને વિકલન વેગ સમીકરણ કહે છે. એટલે આ પ્રકારના સ્વરૂપને આપણે કહીશું વિકલન વેગ સમીકરણ. અને અહીં અગાઉ બતાવ્યું તે પ્રમાણે જે રીતે તમને આ MCQમાં પૂછાય કે કોઈ પણ સમીકરણ માટે વેગ સમીકરણ લખો, તો એ જ રીતે અહીંયા પણ વિકલન વેગ સમીકરણ કોઈ પણ પ્રક્રિયા સમીકરણ માટે તમારે લખવાનું આવી શકે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ છે શું? તો પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયા વેગ, વેગ એટલે આ કે એટલે વેગ અચળાંક કે, એ એટલે જે પ્રક્રિયક હોય એની સાંદ્રતા. સાહેબ આ એક્સ શું છે? સાહેબ આ વાય શું છે? તો આપણે એની વાત કરી છે ને પ્રક્રિયાક્રમ કહેવાય. તો એક્સ એ એના સંદર્ભ પ્રક્રિયાક્રમ છે અને વાય એ બીના સંદર્ભ પ્રક્રિયાક્રમ છે, જેની આપણે આવતીકાલે વાત કરીશું. કારણ કે આજે વિડીયો 30 મિનિટ ઉપર જાય તો પાછો કટ થઈ જશે. ઓકે, આપણે આની વાત હવે આગળ કરીએ. દાખલા તરીકે હવે તમને આવું પૂછાય કે ભાઈ એક સમીકરણ આપેલું છે 1/2 A will give 2 B. એના માટે વિકલન વેગ સમીકરણ તારવું. હવે પૂછશે વિકલન વેગ સમીકરણ તારવું. એટલે વિકલન વેગ સમીકરણમાં શું હોય? તો પ્રક્રિયા વેગ બરાબર કે, હવે પ્રક્રિયા કોણ છે? A, એટલે A⁴ તો આ એક્સ એ પ્રક્રિયા ક્રમ છે કોના સંદર્ભમાં? એના. અને આ પ્રક્રિયા ક્રમ છે ને મિત્રો એ પ્રાયોગિક રીતે જ નક્કી થાય. હો, આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે સમીકરણ જોતાની સાથે જ કહી દે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, શૂન્ય ક્રમની. જેની વાત આપણે કાલે કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ અહીંયા સાથે આવતું જાય છે એટલે હું તમને કહેતો જાઉં છું. તો આ સમીકરણનું વિકલન વેગ સમીકરણ શું થઈ ગયું? તો આ. હવે એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈ લઈએ હેબર વિધિવાળું. N2 ગેસ + 3H2 ગેસ will give 2 NH3 ગેસ. તો પ્રક્રિયા વેગ બરાબર કે, તો પ્રક્રિયા કોણ છે? N2 અને H2. તો N2⁴ Y2 H2⁴. હવે અહીંયા એક્સ અને વાયની કિંમત જે છે એ આ સંતુલિત સમીકરણના પ્રક્રિયકના મોલ જેટલી પણ આવી શકે. એટલે માનો કે નાઇટ્રોજનના મોલ કેટલા છે? 1 છે. તો આ એક્સની કિંમત 1 પણ આવે અથવા ન પણ આવે. એ રીતે સમતુલિત સમીકરણમાં એક્સની કિંમત વાયની મોલની કિંમત કેટલી? 3. તો વાયની કિંમત 3 બી આવે કે 3 ન પણ આવે. આ ખાસ યાદ રાખજો. આપણે હમણાં પાવર પોઈન્ટમાં નિયમના સ્વરૂપે બતાવીશું. તો એક્સની કિંમત સંતુલિત સમીકરણના પ્રક્રિયકના મોલ જેટલી પણ આવે અથવા ન પણ આવી શકે. ઓકે, હવે બીજું સમીકરણ જોઈ લે. ચાલો,
ટ્વાઇસ NO પ્લસ O2 વિલ ગેટ ટ્વાઇસ NO2. હવે તમને એમ કે ભાઈ આનું વિકલન વેગ સમીકરણ લખો, તો આપણે શું લખીએ? પ્રક્રિયા વેગ બરાબર કે આ પ્રક્રિયા કોણ છે? NO અને O2. તો NO રેસ ટુ X અને O2 રેસ ટુ Y. હવે સંજોગો વસાત પ્રેક્ટિકલી સાબિત થઈ ગયું છે કે આ એક્સનો પ્રક્રિયાક્રમ 2 જ આવે છે. તો જો આના એનોના મોલ પણ કેટલા છે? 2. અને O2નો પ્રક્રિયાક્રમ વાય છે, વાયની કિંમત પણ કેટલી આવી? 1. તો અહીંયા પણ 1 જ છે. આવું દર વખતે થાય એવું જરૂરી નથી. એટલે હવે અહીંયા ખાસ પ્રોબ્લેમ છે, ખાસ ધ્યાન રાખજો. હવે તો હવે આપણી બુકમાં 5-7 સમીકરણ એવા આપેલા છે કે જેમાં પ્રક્રિયાક્રમ આપેલો જ છે, એટલે આપણે ગોખવું પડે. એટલે હવે હું જો બોલું છું સાંભળજો. તમને એવું કહે કે ભાઈ ટ્વાઇસ NO પ્લસ O2 વિલ ગેટ ટ્વાઇસ NO2નું વિકલન વેગ સમીકરણ લખો. બરાબર છે? તો તમે લખી આવો આ. બરાબર છે? એવું બની શકે પરીક્ષક ખોટું આપે. જો ઓપ્શન આ હોય તો આ સાચું. કેમ? કારણ કે હવે આપણને બુકમાં છાપેલું છે કે એનોના સંદર્ભ પ્રક્રિયાક્રમ કેટલો છે? 2. એટલે 2 લખવા જ પડશે. એક્સ લખો તે નહીં ચાલે. અને વાયના સંદર્ભ પ્રક્રિયાક્રમ કેટલો છે? 1. એટલે અહીંયા 1 લખવો જ પડશે. આ 1 લખવો પડશે. તો આવો પ્રોબ્લેમ થશે. બરાબર છે? એટલે આ તમારે કાળજી રાખવી પડશે. ખ્યાલ આવી ગયો? હા, પણ જો માનો કોઈ અનનોન સમીકરણ છે, માનો કે આ હેબર-વિધેયનું સમીકરણ છે, તો ભાઈ તમે આ રીતે લખશો તો ચાલશે. આ અનનોન સમીકરણ છે, આ રીતે લખશો તો ચાલશે. ક્લિયર? ખ્યાલ આવે છે? તો આને કહેવાય વિકલન વેગ સમીકરણ. બરાબર છે? તો આમાં સમજશક્તિ અને ગોખણપટ્ટી એમ બંને જરૂરી છે, કારણ કે જે આપેલા છે એને ગોખવું પડશે. ક્લિયર? ચાલો હવે આપણે પ્રક્રિયાક્રમ અંગે પણ જોઈ લઈએ. બરાબર છે? તો પહેલાં તો પ્રક્રિયાક્રમની વ્યાખ્યા. વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાક્રમ કહે છે. હવે આપણે એને સમજાવીએ. માનો કે A વિલ ગીવ B, તો પ્રક્રિયા વેગ બરાબર કે A રેસ ટુ X. તો હવે એનો ઘાત શું છે? X છે. જોઈ લો, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને આપણે પ્રક્રિયાક્રમ કહીએ છીએ. જો 1 કરતાં વધારે તો સરવાળો કરવાનો, 1 હોય તો સીધું. તો આ X એ એનો પ્રક્રિયાક્રમ થઈ ગયો. હવે આ Xની કિંમત પ્રાયોગિક રીતે જ માપી શકાય. એ શૂન્ય પણ આવી શકે, ધન પૂર્ણાંક પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે, ઋણ પૂર્ણાંક પણ આવી શકે. હવે માનો કે Xની કિંમત 0 આવી ગઈ તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એવું કહેવાય. 1 આવે તો પ્રથમ ક્રમની, 2 આવે તો દ્વિતીય ક્રમની, 3 આવે તો તૃતીય ક્રમની, 4 આવે તો ચતુર્થ ક્રમની. આ રીતે. પણ આ પ્રક્રિયાક્રમની કિંમત હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી થાય. એટલે પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેવાય. 1 કરતાં વધારે પ્રક્રિયક હોય તો સરવાળો કરવો પડે. અહીંયા આપણે અત્યારે એક ઉદાહરણ 1 જ લીધેલું છે. હવે આપણે બીજું ઉદાહરણ બતાવીએ. જોઈ લો, જે આપણે અગાઉનું સમીકરણ લીધેલું હતું તે. તો પ્રક્રિયા વેગ બરાબર કે A રેસ ટુ X B રેસ ટુ Y. તો X એ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે. એટલે એનો પ્રક્રિયાક્રમ કેટલો? તો ભાઈ X. બીનો પ્રક્રિયાક્રમ કેટલો? તો ભાઈ Y. હવે તમને પૂછે કે કુલ પ્રક્રિયાક્રમ શું? કારણ કે આપણી પ્રક્રિયા શું હતી? આપણી પ્રક્રિયા તો આ હતી, A વત્તા B વિલ ગીવ C પ્લસ D. તો તમને પૂછે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું? તો હવે આપણે તો આખી પ્રક્રિયાનો ક્રમ પૂછ્યો છે, તો આ ઘાતનો સરવાળો કરવો પડે. તો X વત્તા Y. તો X વત્તા Yનો સરવાળો માનો કે 0 આવતે તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. X પ્લસ Yનો સરવાળો 1 આવે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. 2 આવે તો દ્વિતીય ક્રમની, 3 આવે તો તૃતીય ક્રમની, 4 આવે તો ચતુર્થ ક્રમની. તો આવા 2 સેમ્પલ તમને બતાવી દઈએ છીએ આપણે. આવા MCQ પૂછી શકાય. માનો કે તમને આપી દીધું છે કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર કે H2 Br2 રેસ ટુ 1/2. હવે તમને પૂછે કે આપેલ સમીકરણ આધારે પ્રક્રિયાક્રમ જણાવો. તો H2નો કંઈ નથી લખ્યું, એટલે ઘાત 1 હોય, Br2નો 1/2. તો હવે તમારે X પ્લસ Yનો સરવાળો કરવાનો. તો 1 પ્લસ 1/2, તો સરવાળો થયો 1.5. એટલે એનો મતલબ આનો પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો? 1.5. આ પહેલું ઉદાહરણ. હવે બીજું કોઈક ઉદાહરણ લઈએ. બરાબર છે? દાખલા તરીકે તમને આવું આપ્યું હોય, પ્રક્રિયા વેગ બરાબર A રેસ
કે ઇન્ટુ એ રેસ ટુ 3/2 બી રેસ ટુ -1 અને કીધું કે આનો પ્રક્રિયાક્રમ જણાવો. તો પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. ફરી પાછું કહું છું, પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. તો પ્રક્રિયાક્રમ બરાબર ઘાતાંક શું છે? 3/2 વત્તા -1. ઓકે, હવે 3/2 -1 લસા લો તો 3, આ 2 ભાગ્યા 2, 3માં જ 2 ગયા એટલે 1/2. મતલબ આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે? 1/2 છે. ક્લિયર? પાક્કું? હવે એક હોમવર્ક આપું છું, એનો જવાબ તમારે મને આવતીકાલે વોટ્સએપ પર જાણ કરવાનો છે. આ વિડીયો જોવાઈએ પછી તમારે જાણ કરવાનું. માનો કે એક સમીકરણ આપેલું છે, પ્રક્રિયા વેગ બરાબર કે એ રેસ ટુ 3/4 બી રેસ ટુ 1/4 સી રેસ ટુ 5/4 અને ડી રેસ ટુ 3/5. આનો પ્રક્રિયાક્રમ જણાવો. તો હવે આ બધાના ઘાતાંકનો સરવાળો કરજો. થોડી કસરત કરવી પડે એટલે હું તમને આપી દઉં છું. જો આ 3/4, આ 1/4, આ 5/4 અને 3/5 આ બધાનો સરવાળો કરજો, સાદુરૂપ આપો એટલે જે જવાબ આવે તમે કાલે વોટ્સએપ પર જાણ કરજો કે ત્રીજા સવાલનો જવાબ આવે છે. ઓકે, હવે એક બીજું ઉદાહરણ બતાવી દઈએ. દાખલા તરીકે તમને આવું કીધું હોય, પ્રક્રિયા વેગ બરાબર કે એ રેસ ટુ 1/2 બી રેસ ટુ 3/2. આનો પ્રક્રિયાક્રમ પૂછ્યો હોય. બસ આનો પ્રક્રિયાક્રમ શું લખાય? બોલો. તો પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. તો એનો ઘાતાંક કેટલો છે? 1/2. બીનો ઘાતાંક કેટલો? 3/2. હવે લસા કેટલો થઈ ગયો? 2. 1 + 3 એટલે 4. 4 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 2. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો? 2. તો એવી રીતે આનો જવાબ મને ઘરેથી ખેંચો. ઓકે, તો આ પ્રક્રિયાક્રમ થઈ ગયો. સમજ પડે છે? પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે જ નક્કી થાય, કોઈ પણ વ્યક્તિ આપમેળે નક્કી કરી શકતો નથી. પણ ટેક્સ્ટબુકમાં કેટલાક ઉદાહરણ આપેલા છે જે આપણે ગોખવા જ પડે, એ હવે હું તમને બતાવી દઉં છું પાવર પોઈન્ટ પર. તો આજનો આપણો આ નવો ટૉપિક છે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. તો સામાન્ય રીતે સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ સાંદ્રતા ઘટે એટલે પ્રક્રિયા વેગ ઘટે. આનાથી ઉલટું, જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો સામાન્ય પ્રક્રિયા વેગ વધે. આથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે, એટલે સપ્રમાણ છે. તો આપણે સામાન્ય એક સમીકરણ લઈ લઈએ, એ પ્લસ બીબી વિલ ગીવ સીસી પ્લસ ડીડી. હવે આનું આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ લખીએ તો એ અને બી એ પ્રક્રિયકના મોલ છે સ્મોલ લેટરમાં સી અને ડી નિપજના મોલ છે. તો આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ એટલે વેગ આ રીતે લખી શકાય. વેગ ચલે છે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. એટલે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. હવે ચલે છેનો સંબંધ દૂર કરે એટલે હંમેશા વેગ અચળાંક આપણે કે લખીએ છીએ. એટલે વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. તો આપણું સમીકરણ આ થઈ ગયું, વેગ બરાબર કે રેસ ટુ. હવે અહીંયા એક્સ અને વાયની કિંમત જે છે મિત્રો, અહીંયા એક્સ અને વાયની કિંમત એ આ સંતુલિત સમીકરણના પ્રક્રિયકના મોલ જેટલી પણ આવી શકે અથવા ન પણ આવે. એટલે આ એક્સની કિંમત જે છે એટલે આ એનો મોલ છે તો કેટલો છે? સ્મોલ એ, તો એ પણ આવી શકે અથવા ન પણ આવે. વાયના મોલ કેટલા છે? તો સ્મોલ બી, તો આ વાયનો રેસ કેટલા છે? બીનો રેસ ટુ વાય છે. તો વાયની કિંમત બી પણ આવી શકે, બી ન પણ આવે. આ ખાસ કાળજી રાખે. તો આપણે લખીએ તો પ્રક્રિયા વેગ એટલે વિકલનની ભાષામાં લખીએ તો -dr/dt બરાબર કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. આ જે રીતે લખવાની પદ્ધતિ છે એને કહેવાય વિકલન વેગ સમીકરણ, જે મેં તમને પ્રેક્ટિસ કરાવી હતી. એટલે તમને એક એક માર્કમાં કોઈ પણ અનનોન સમીકરણનું પૂછી શકાય કે વિકલન વેગ સમીકરણ લખો, તો તમારે આવું લખવાનું છે. હવે આપણો જે નિયમ આ આપણે 11 સાયન્સમાં જે શીખી ગયેલા તે મેં અહીંયા લખી નાખ્યો છે તમારે ખાલી જાણકારી માટે, કારણ કે એ બેઠો સેટ થાય છે. નિયત તાપમાને અને દબાણે
રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંક સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ખરેખર ચોપડીમાં નિયમ આપેલો છે, બંને સાચા જ છે. આ એકદમ સાદી ભાષામાં રજૂ કરેલો છે, જ્યારે આ બેઠો ચોપડીનો છે, જોઈ લો. વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. આ ક્લોઝ બ્રેકેટ એટલે સાંદ્રતા, મોલારિટી, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે. જો અહીંયા a⁴ છે, b⁴ જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસના તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. એટલે મેં તમને કહું ને કે અહીંયા એક્સની કિંમત એના મોલ જેટલી પણ હોય અથવા ન પણ હોય, વાયની કિંમત બીના મોલ જેટલી પણ હોય કે ન પણ હોય. ઓકે, હવે 2NO + O2 વિલ ગીવ ટ્વાઇસ NO2. તો મિત્રો આમાં ફિક્સ જ છે, આમાં ગોખણપટ્ટી કરવી પડશે. તમને પૂછે કે ભાઈ 2NO + O2 વિલ ગીવ ટ્વાઇસ NO2નું વિકલન વેગ સમીકરણ લખો તો તમારે આ જ લખવું પડે, કારણ કે પ્રેક્ટિકલી સાબિત થયેલું છે કે NO નો ઘાત 2 એટલે NOના સંદર્ભમાં આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે અને ઓના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. એટલે તમે પેલું કોમન લખ્યા હો તે નહીં ચાલે કે પ્રક્રિયા વેગ બરાબર કે NOx O2 એવું લખો તો ચાલશે નહીં. એટલે આ બધા ગોખવા પડશે તમારે. હા, એટલે આ રીતે લખવું પડે. હવે બીજા કેટલાક આ પણ મોસ્ટ આઈએમપી. હવે તમને કીધું હોય કે ક્લોરોફોર્મ વત્તા ક્લોરિન વિલ ગીવ કાર્બન ટેટ્રાક્લોરાઇડ વત્તા HCl, આનું વિકલન વેગ સમીકરણ લખો તો તમે શું લખો? તમે લખ્યા હો પ્રક્રિયા વેગ બરાબર કે ક્લોરોફોર્મ x ક્લોરિન y, તો નહીં ચાલશે. બરાબર છે, તમારે યાદ રાખવું પડશે કે ક્લોરોફોર્મનો ઘાત કેટલો છે, એટલે ક્લોરોફોર્મના સંદર્ભમાંનો પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો 1, અને ક્લોરિનનો ઘાત કેટલો છે 1 આવે. એટલે ક્લોરિનના સંદર્ભમાં આ પ્રક્રિયા કયા ક્રમની છે? અડધા ક્રમની. તો હવે તમને ઘણું બધું પૂછી શકે. જો આટલું ગોખણપટ્ટી કરો, તમને પૂછે આપેલા સમીકરણને અનુસંધાનમાં ક્લોરોફોર્મના અનુસંધાન પ્રક્રિયાક્રમ કેટલો? તો પ્રક્રિયાક્રમ 1. ક્લોરિનના અનુસંધાન પ્રક્રિયાક્રમ કેટલો? તો 1/2. તમને પૂછે કે આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો? તો હવે આ ઘાતનો સરવાળો કરો, 1 + 1/2 એટલે 1.5. હવે એ જ રીતે આ પણ નીચેનું સમીકરણ ગોખવું પડે. ઇથાઇલ એસિડેટ વત્તા પાણી. આ ઇથાઇલ એસિડેટ એસ્ટર છે. કોઈ પણ એસ્ટરમાં આપણે પાણી ઉમેરીએ તો એ જે એસિડ અને આલ્કોહોલમાંથી બન્યો એ બની જાય. તો એસિડિક એસિડ અને ઇથેનોલ મળ્યા. હવે તમને એવું કહે કે આ સમીકરણનું વિકલન વેગ સમીકરણ લખો તો તમે લખ્યા હો વેગ બરાબર કે ઇથાઇલ x H2y, તો નહીં ચાલશે. એટલે કહું છું આ ગોખવું પડશે. તો એ જો ઘાત કેટલો છે, એટલે એસ્ટરના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 1 છે અને પાણીના અનુસંધાનમાં ઘાત કેટલો 0, એટલે શૂન્ય ક્રમની. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા બદલાતી નથી. બરાબર છે, એટલે H2Oના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 થઈ ગયો. આ હંમેશા યાદ રાખવું. આવા MCQ પણ પૂછાય છે, તો તમારે યાદ રાખવું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જેની સાંદ્રતા અચળ હોય એનો પ્રક્રિયામાં કોઈ ફાળો હોતો નથી, એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 થાય. તો પાછું કેટલા બધા સવાલ પૂછાય. જો આને એસ્ટરનું જળ વિભાજન પણ કહે. તમને એમ કે એસ્ટરના જળ વિભાજનમાં એસ્ટરના અનુસંધાન પ્રક્રિયાક્રમ કેટલો? તો ભાઈ 1. પાણીના અનુસંધાન પ્રક્રિયાક્રમ કેટલો? તો ભાઈ 0. પણ તમને પૂછે કે એસ્ટરના જળ વિભાજનનો પ્રક્રિયાક્રમ કેટલો? તો ભાઈ 1 + 0 એટલે 1. એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આ ગોખણપટ્ટી કરવાનું કહું છું તમને આવું. હવે બીજું H2 + I2 વિલ ગીવ ટ્વાઇસ HI. તો આનો પ્રક્રિયા વેગ શું લખાય? તો પ્રક્રિયા વેગ બરાબર કે H2 × I2. નથી આપ્યો એનો મતલબ ઘાત 1 એટલે આનો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 1 + 1 2. એટલે આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 2. H2ના સંદર્ભમાં કેટલો? પ્રથમ ક્રમનો. I2ના સંદર્ભમાં કેટલો? 1 ક્રમનો. હવે આ જુદી બુકમાંથી લીધેલું છે, તમારી જાણકારી, કારણ કે આપણે ગુજકેટ, નીટ, JEE આ બધી એક્ઝામ આપવાના છે, એટલે જૂનું પણ લઈ લઉં છું સાથે સાથે. હવે તમને કહે કે H2 + Br2 વિલ ગીવ ટ્વાઇસ HBr. આનો પ્રક્રિયા વેગનું વિકલન સમીકરણ લખો તો તમે લખ્યા હો કે પ્રક્રિયા વેગ બરાબર કે H2x Br2y, તો નહીં ચાલે. આ ગોખવું પડશે કે K1 H2 Br2 ભાગ્યા 1 + K2 ક્લોઝ બ્રેકેટમાં HBr/Br2. આ લખવું પડશે. હવે તમને આ સવાલ જૂના અભ્યાસક્રમમાં હોટ ફેવરિટ હતો, હવે આપણી બુકમાંથી તો નીકળી ગયો છે, પણ તમારા વધારે નોલેજ માટે મેં મૂકી દીધો. હવે તમને કહે કે HBrના ગેરહાજરીમાં આ પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ લખો.
HBrની ગેરહાજરીમાં, તો પછી આ આવે, આ નીચેનો ભાગ નીકળી જાય એટલે KH2 1 Br2 1 હવે તમને પૂછે કે H2 + Br2 ગેઇન ટેકિંગ ટ્વાઇસ HBr માં HBrની ગેરહાજરીમાં પ્રક્રિયાક્રમ કેટલો, તો 1 + 1/2 એટલે 1.5. HBrની ગેરહાજરીમાં H2ના સંદર્ભ પ્રક્રિયાક્રમ કેટલો, તો 1. Brના અનુસંધાનમાં પૂછે તો 1/2. આ ગોખણપટ્ટી કરવાનું છે. હવે આ સમીકરણ આપણે અગાઉ જોઈને આવ્યા છે. હવે તમને પૂછે કે આપેલ સમીકરણનો પ્રક્રિયાક્રમ જણાવો, તો તમે કહો સાહેબ આવું કંઈ થોડું પૂછાય, તો ભાઈ આપેલું છે બુકમાં આવ્યું. તો આનું પ્રક્રિયા વેગનું સમીકરણ જોઈ લો કે, અને આ બધા પ્રક્રિયક લઈ લીધા. પણ હવે આપણે શું લખીએ, અનનોન સમીકરણ તો x, y અને z લખીએ છીએ. આ તો ચોપડીનું છે એટલે આ 1 1 અને 1 એટલે કુલ પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો, 4. 1 1 2 એટલે 4 થઈ ગયો. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો એવું બોર્ડમાં પણ જૂના અભ્યાસક્રમમાં પૂછાયું છે. તો આનો પ્રક્રિયાક્રમ 4 થયો. બીઆરના અનુસંધાનમાં પ્રથમ ક્રમની, BrO3ના અનુસંધાનમાં પ્રથમ ક્રમની, H+ના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની. હવે પ્રક્રિયાક્રમ કોને કહેવાય, તો એનો જવાબ વ્યાખ્યા, વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને પ્રક્રિયાક્રમ કહેવાય. જો એક જ પ્રક્રિયક હોય તો એની સાંદ્રતાનો ઘાતાંક, અને એક કરતાં વધારે હોય તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાક્રમ કહે છે. આ બેઠું ચોપડીનું કટિંગ મૂક્યું છે. આ આગલું સમીકરણ છે અને આ વ્યાખ્યા છે કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહે છે, જે આપણે ઓલરેડી જોઈને આવ્યા. એનું મૂલ્ય 0 1 2 3 અપૂર્ણાંક, શૂન્ય પણ આવી શકે, બરાબર છે, અને ઋણ પણ આવી શકે, ઋણ પૂર્ણાંક પણ આવી શકે. ક્લિયર, ખ્યાલ આવી ગયો? તો આ વ્યાખ્યા પણ સાચી છે, આ વ્યાખ્યા પણ સાચી છે, બંને વ્યાખ્યા સાચી છે. જો એક જ પ્રક્રિયક હોય તો આપણે લખીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને, અને એક કરતાં વધારે તો પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને, જે તમને બતાવી દીધું. હવે આ પણ ચોપડીમાં આપેલું છે. હવે તમને પૂછે કે ભાઈ આપેલ સમીકરણનો પ્રક્રિયાક્રમ જણાવો, તો તમે કહો સાહેબ આવું થોડું પૂછાય. તો દીકરા આપેલું છે, આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 છે, તો આપણે ગોખવો પડશે. હવે તમને પૂછે કે આ પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ લખો, તો આપણે આપણી રીતે લખી દઈશું કે પ્રક્રિયા વેગ બરાબર કે ClO3(x), FeSO4(x), H2SO4(y). હવે પ્રક્રિયાક્રમ પૂછે તો કેટલો લખી દઈશું, 2 લખી દઈશું. 2 કેવી રીતે આવ્યો છે એ આપણને બતાવ્યો ને, તો આપણે ચિંતા કરવાની નથી, પણ ગોખવું પડશે. હવે આ સંકીર્ણ પ્રક્રિયા છે. જો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય તો પાણીનો ઓક્સિજન મળે, એવું આપણે 11 સાયન્સમાં શીખીને આવ્યા. હવે જો આ આપણે પ્રક્રિયાના પ્રકાર પણ આવતીકાલે જોવાના છે, બરાબર છે. તો આ સંકીર્ણ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. હવે આ તબક્કો ધીમો છે, પહેલો તબક્કો ધીમો છે એવું લખેલું છે જો, અને આ તબક્કો ઝડપી છે. તો જો પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ને, તો ધીમો તબક્કો વેગ નિર્ણાયક બને. તો પછી આનો પ્રક્રિયા વેગ આ રીતે લખાય, પ્રક્રિયા વેગ બરાબર કે H2O(x) I(-y), એટલે પ્રક્રિયા 1 + 1 2, બરાબર છે. આવી રીતે એક બીજી સંકીર્ણ પ્રક્રિયા છે. તો આમાં પણ આ પહેલો તબક્કો ધીમો છે. હવે એનો પ્રક્રિયક જોઈ લો, ClO-, ClO-, તો પ્રક્રિયા વેગ લખાય, પ્રક્રિયા વેગ કે ClO- × ClO-, એટલે ઘાતાંક કેટલો થઈ ગયો, 2. એટલે આનો પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો, 2. હવે કેટલીક પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ જે ચોપડીમાં આપેલા છે ગોખવાના. ઇથિલિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે સમીકરણ યાદ રાખવાનું. તો જોઈ લો, આનો ઘાત 1 છે. બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયોએક્ટિવ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની હોય, એ પણ આપણે યાદ રાખવાનું. રેડિયમમાંથી રેડોન બને છે, તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો એનો પ્રક્રિયા વેગ લખાય, પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયક જે તો કોણ છે, રેડિયમ. આ આપણે 5મા પાઠમાં પાછું જોઈશું, બરાબર છે. N2O5 અને N2Oનું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો મિત્રો આ કમ્પ્લીટ ગોખણપટ્ટી કરવી પડશે. આ જેટલા પણ મેં સમીકરણ તમને બતાવ્યા કે જે ગોખવાના છે, તો કમ્પલસરી ગોખવાના. હવે આ સિવાયના કોઈ પણ સમીકરણ આવે તો એનું વિકલન વેગ સમીકરણ તમને લખતા આવડતું હોવું જોઈએ કે પ્રક્રિયા વેગ બરાબર કે પછી જે પ્રક્રિયક હોય એનો ઘાત x, y, z, a, b જે લખવું હોય તો તમે લખી શકો. ઓકે, તો આવતીકાલે ફરી પાછા આપણે મળીએ ત્યારે પ્રક્રિયા ક્રમથી જ ચાલુ કરીશું અને આણ્વિકતા અને વેગ અચળાંક કેના એકમની વાત કરીશું. ઓકે, એક સવાલ હોમવર્કમાં આપ્યો છે, એનો જવાબ તમારે મને આ વિડીયો જોયા પછી વોટ્સઅપ કરવાનો છે, એટલે મને ખ્યાલ આવે કે તમે કામ કરો છો કે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ.
જય હિન્દ, જય ભારત.